ખારી નદીનું પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ખારી નદી છલકાવાના કારણે આ બંને ગામને જોડાતા બ્રિજ પર પાણી ફરી વળ્યું હતું, જેથી આવાગમનનો માર્ગ બંધ થઈ ગયો હતો। ખારી નદીના પૂર આવવાના કારણે નદી કિનારે રહેતા 25 થી 30 જેટલા પરિવારોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી। જોકે આટલી વિકટ પરિસ્થિતિ સર્જાવા છતાં તંત્રનું કોઈ અધિકારી અહીં દેખાયું નહોતું, જેને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી। लगभग आ 25 વર્ષથી આ જ હાલત છે। અહીંયા 25 વર્ષથી આ જ પોઝિશન રહે છે। અમે 25 વર્ષથી રહે છે, દર વર્ષે આ જ પોઝિશન હોય છે। અહીંયા 10-15 કિલોમીટર ફરીને આવવું પડે છે। આ જ્યારે પાણી આવે છે ત્યારે સરકાર દ્વારા શું કહેવામાં આવે છે તમને? હવે સરકાર તો પગલાં કોઈ ભરતી જ નથી આના વિશે। અત્યારે કહે છે કે અંદર ઓવરબ્રિજ બનાવવાનો છે, પણ બનતો જ નથી। તો ગુજરાતવાસીઓને લાભચીનના આંધણ મૂકવા જેવા સમાચાર છે। રાજ્યની જીવાદોરી સમાન નર્મદાનું સરદાર સરોવર ડેમ છલકાઈ ગયો છે। આજે સવારે 6:10 વાગ્યાની આસપાસ નર્મદા ડેમ છલકાયો છે। તે સમયે ડેમની જળ સપાટી 121.92 મીટર હતી। ડેમમાં 52,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 52,600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન, જ્યારે કે કેનાલ હેડ પાવર હાઉસના 2 ટર્બાઇન ચાલુ કરાયા છે। જે નર્મદા ડેમ ઓવરફ્લો થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું, તે ડેમ આજે વહેલી સવારે 6 વાગે ઓવરફ્લો થયો છે। આપ તસવીરોમાં જોઈ શકો છો, જીએસટીવી એક્સક્લુઝિવ તસવીરો, જે નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે અને હાલમાં નર્મદા ડેમ ઓવરફ્લો થઈને પાણી નદીમાં આવી રહ્યું છે। નર્મદા ડેમ ખાતે હાલમાં કેનાલ હેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 2 ટર્બાઇન ચાલુ છે। મોટા જથ્થામાં વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। જીએસટીવી નર્મદા, રફીક દનીવાલા।